હલો, રામ રામ, સીતારામ, જય માતાજી. કેમ છો? મજામાં? સ્વાગત કરું છું આજના નાનકડા બ્લોગમાં. ને આજે આપણે જવાનું છે પરબ એ માટે જવાનું છે કે આપણે બીજ આવે છે તો ત્યાં આપણે આજે જવાનું છે કે કેવી ત્યાં તૈયારી કરવામાં આવી રહી છે, કેવી તૈયારીઓમાં એટલે કહેવાની શું સગવડ છે શું નહીં, હું તમને આજની બધી માહિતી આપીશ. ટોટલી માહિતી હું તમને આપીશ કે હું ત્યાં આજે તૈયારી કરવામાં આવી રહી છે. તો જેમ બનશે એમ હું તમને માહિતી જેટલી આપવા છે એ હું તમને માહિતી આપતો રહીશ. અને આપણે ફટાફટ નીકળીએ. ફિલહાલ રસ્તામાં છે અને તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. અહીંયા નીચે બતાવે તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ. ચાલુ કર્યા પહેલાં તમે વિડીયાને પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં. લાઈક અને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ. હલો મિત્રો, તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતના કંઈક તૈયારી ફૂલ જોરશોર ચાલી રહી છે. આ મેઇન ગેટ છે ને એક અહીંયા ગેટ છે, અહીંયા લખેલું છે 20/6/2025. તો અહીંયા અંદર આપણે જઈએ. અહીંયા તમે જોઈ શકો છો આ બધું કે કેવી તૈયારી ચાલુ છે. આમાં બધામાં સીરીઝ મારેલી છે. લાઇટી બાઇટીની બહુ સુવિધા સારી થશે. અને આપણે આ બાજુ જઈએ તો અહીંયા માંડવા પણ બહુ વાઇકલેસ કરવામાં આવેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે પરબધામની બહુ મસ્ત સજાવટ ચાલુ છે અત્યારથી જ. તો ફિલહાલ આપણે જોઈશું આપણે કે કેવી તૈયારી કરી રહ્યા છે. તો અહીંયા તમે જોઈ શકો છો અહીં માંડવાની સજાવટ તો તમે જુઓ ફર્સ્ટ ક્લાસ. અને આ બાજુ આપણે મંદિરમાં પણ લાઇટિંગની સુવિધા બહુ ફર્સ્ટ ક્લાસ કરવામાં આવેલી છે. વિડીયોમાં તમને કદાચ નહીં દેખાય. અહીંયા છે આપણે ચીનપુર. લાઇટિંગની બહુ સુવિધા એક છે. અને હજી તો તૈયારી જે આ બાજુ ચાલુ છે એટલે તૈયારી કરી રહ્યા છે. હજી તો વાર છે એટલે તૈયારી ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ જશે. અહીંયા મંદિર તમે જોઈ શકો છો એ મંદિરમાં બીજું લાઇટિંગ મારી દેવામાં આવ્યું છે. એક મંડું આ બાજુ પણ ગોઠવેલ છે. અહીંયા પણ એક કપડે મંદિર છે. અને એક આ બાજુ આપણે જોવા જઈએ તો એક પાણીનું આ કુંડ છે. આ કુંડમાં તમે પાણી પીઓ એટલે તમારે ગમે એવું રોગ હોય એ મટી જશે. એ આ કુંડ એટલે અહીંયા આવો તમે પાણી પીઓ એટલે કદાચ કોઈ પણ રોગ હોય તો મટી જાય. અને અહીંયા તમે જોઈ શકો છો બહાર જે મંદિરો આવેલા છે તેની મૂર્તિઓ અહીંયા કાચમાં રાખવામાં આવેલી છે.
અને એક અહીંયા પણ આપણે એક થંભ છે એ પણ આપણે જોઈએ છીએ. અને અહીંયા પેઢાની ચાલુ બાજુ લખેલું છે. ઠીક, અને હવે આપણે જવાનું છે રસોડા વિભાગ તરફ. કે રસોડામાં શું શું આયોજન કરવામાં આવેલું છે. તો અહીંયા બાજુમાં તમે જોઈ શકો કે આ આપણે રસોડા વિભાગનો નકશો હોય આંબાવાડી. તો અહીંયા તમે જોઈ શકો છો આ મોટા મોટા 5 થી 10 કુંડા છે ઠામ ધોવાના. અહીંયા આંબાવાડી કહેવામાં આવે છે. સ્પેશિયલ આંબો જ વાવવામાં આવેલું છે, બીજું કંઈ નહીં છે. બીજું કોઈ ઝાડવું અહીંયા તમને જોવા નહીં મળે. તો અત્યારે જો આવી રીતના ચોરો છે, તૈયારી ચાલુ છે, માંડવાની કમ્પ્લીટ તૈયારીમાં છે. અને મોસમ પણ બહુ સારું છે એટલે વાંધો નથી. જો અહીંયા માંડવો કેવું બધો ગોઠવવામાં આવેલો છે. અને જ્યાં નજર જાય ત્યાં લગણ આંબે આંબો જ છે. આંબાનું ઝાડ છે, બીજું કોઈ ઝાડ નથી. અને આ બાજુ આપણે આઠા વિસરવાના કુંડા છે. જો અહીંયા 1 2 3 ઠામ વિસરવાના કુંડા છે. જે યાત્રાળુ આવે તે પ્રસાદી લઈ અને પોતપોતાના હાથે આ 3 થી 4 કુંડામાં થાળી વાટકો ધોઈ અને વિસરી અને મૂકી દેવાના, સાફ કરી કમ્પ્લીટ કરી. અત્યારે હું તમને બતાવીશ કે વાસણ ઠામનું શું પોઝિશન ચાલી રહ્યું છે. તો અહીંયા તમે મારી બાજુ સામે જોઈ શકો છો થાળી વાટકાનું હું સટ્ટાબાજી લગાડી દેવામાં આવેલી છે. જો અહીંયા થાળી વાટકો જ હજી તો આ ઓછા છે, આનાથી પણ બેસ્ટ તો વધારે છે. આ તો હજી કંઈ ન કહેવાય છે, આનાથી પણ હજી વધારે આપણે રસોડામાં પડેલા છે. તો અહીંયા તમે જોઈ શકો છો એક બાજુ ખાબા, આ ખાબા છે આપણે થાળી વાટકો ચોક્કસ સૂપ કરવામાં. તો આપણે ફટાફટ હવે જઈશું રસોડા તરફ. તો આ પેનકુંડા પાણીના સાફ કરવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો રસોડા વિભાગમાં આપણે અંદર આવી ચૂક્યા છે. થોડા ઘણા યાત્રાળુ પણ પ્રસાદી લઈ રહ્યા છે. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો આ પણ બહુ મોટી સગવડતા એક કહેવામાં આવે છે, બહુ મોટી સગવડ છે. તો અત્યારે તો યાત્રાળુ છે તો એને પ્રસાદી લેવામાં આવી રહી છે. તો ફટાફટ આપણે અંદર જઈશું કે બીજ આવે છે તો તેની તૈયારી માટેના ક્યાં સાધન અને કે ક્યાં મશીનો છે તો આપણે હું તમને બતાવીશ. લોટ બાંધવાના મશીનો છે, રોટલી કરવાના મશીનો છે. તો હું તમને બતાવતો રહીશ કે શું. અહીંયા તમે જોઈ શકો છો એક મશીન અહીંયા પડ્યું છે ને અહીંયા કંઈક આપણે ચાકના ને એવા ડબરા એવું કંઈક સામાન છે. એક મશીન સામે પડ્યું છે, અહીંયા એક મશીન આ બાજુ પડ્યું છે. લોટ દરવાના ઘંટી બધી આ લોટ બાંધવાનું છે. જોવા મશીનો અહીંયા રોટલી કરવાના આ ચૂલા છે સાહેબ, 2 3 4 આ 4 ચૂલામાં આવડી મોટી રોટલી થઈ શકે છે. આ રસોડું છે. તો આપણે અહીંયા બેનો વાસણ સાફ કરી રહ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો
અહીંયા પેટીયું રાખવામાં આવ્યું છે, સૂકા મરચાં ને એવું કંઈક શાકભાજી રાખવામાં થોડોક પેટીયું રાખવામાં આવેલી છે કે આ વસ્તુ આમાં પડી હશે, આ વસ્તુ આમાં હશે. તો મોટા મોટા બધા શાકના ને બધા દાળના ભાતના ને બધા મશીનો છે. તો ફટાફટ આપણે જોઈએ, તમે વિડીયોને એન્જોય કરી. તો સાહેબ આમાં બધું લોડ બોર્ડ બધું ઓટોમેટિકલી કમ્પ્લીટ થઈ જાય છે. આ બધું છાશની મોટર છે. તો અહીંયા નીચે ટોપ રાખે એટલે છાશ બની જાય. અહીંયા શાકભાજી પડેલી છે, બટેટા પડેલા છે. તો અત્યારે તો કંઈ ન કહેવાય, હજી તો નથી, પણ જ્યાં બીજ આવશે ત્યારે બકાલું લેવામાં આવશે. તો બસ આજનું હતું આપણે વિડીયામાં, અને તમે લોકો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો. અને આપણે જ્યારે બીજ આવશે ત્યારે પ્રોગ્રામ જોરદાર થવાનો છે, તો એ હું તમને બતાવતો રહીશ કે પ્રોગ્રામ કેવો છે અને શું તૈયારી હોય ચાલી રહી છે. તો ફટાફટ વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો. અહીંયા તો તમે જોઈ શકો છો કે અત્યારથી તૈયારી ચાલુ થઈ ચૂકી છે ઓલમોસ્ટ. તો બીજ આવશે એટલે કમ્પ્લીટ થઈ જશે, અને બીજમાં બહુ મોટે ભાઈ પ્રોગ્રામ રાખેલો છે. તો હું તમને આવતા વિડીયોમાં હું તમને બતાવીશ કે બીજમાં કોણ પ્રોગ્રામ રાખેલો છે, શું નહીં. તો બસ, તો આજ માટે એટલું જ. ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં. જય માતાજી.